महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। चटक माए ओढ़्यू लेरियू, लाल चटक माए ओढ़्यू लेरियू, कमियू करे राणकार सोळे माड़ी अरबुदा माए सजारे सणगार। हो लाल चटक माए ओढ़्यू चटक माए ओढ़्यू लेरियू, कमियू करे राणकार सोळे माड़ी अरबुदा माए सजारे सणगार। हो अरबुदा माए सजारे सणगार। चंदन पीड़ा कलर सोपारी चोखा नाराछડીના કટકા તમને અહીંથી આપવામાં આવશે જે તે સમય જરૂર પડશે ત્યારે। ફૂલ કલરનું ચંદન છે, ચંદન ના હોય તો ચંદન પહોંચાડજો ભાઈ ત્યાં। અહીં યજમાનો ઘણા છે માટે चंदन चंदन जो एक पेला आसमानी कलर जब्बो पहनो ने जो करवानो जेने जेने लीधी होय एने चाली यजमाननो तो आखुं घोम गाजर अन खबर पड़े हा कार्यनो आरंभ थई गयो भाई। चलो फरी बोलो श्री अरबुदा माता की। आ काशी कहेवाय, फरार नहीं कर्યું લાગતું બરોબર। હા સાચું હવાડ ભાખરી કોણ કઈ કઈ આવ્યું। મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનો
મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમોચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે ઓમ કર્મારંભે આચમ્ય પ્રાણાનાયમ્ય. દરેક યજમાનોએ ડાબા હાથે ચમચી લેવાની, જમણા હાથ. ઓમ કેશવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ માધવાય નમઃ. થાળીની બહાર પાટલા નીચે હાથ ધોઈ નાખો, જમીન ઉપર જ. ગોવિંદાય નમઃ. હસ્તં રક્ષા વાસુદેવાય. ઘણા લોકોને કીધું ને આંખો બંધ કરો, કાણી આંખી જોવે હો, જાણે મહારાજો સુઈ કરશે. પણ ભાઈ જે કાર્ય કહીએ ને ફરજિયાત કરવાનું. જો આંખો બંધ એટલે બંધ જ કરવાની, ભગવાનના દર્શન કરવા હોય તો. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના જપ કરવાના. અને જપ કરતા કરતા અર્બુદા માતાનું સ્મરણ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો મનની અંદર જપ કરજો. ઓમ ગાયત્રી ત્રિષ્ટોચ્ચાકર્યાનુષ્ટપાંગ્યાસાહ બૃહદ્રષ્ણેહાકુત્સુજીવિઃ સંયાન્તુત્વા યથા પર્વતધાતુના દોષાન દહતિ પાવક એવમંતર્ગતં પાપ પ્રાણાયામેન દહીયતે. ઓમ શાંતિ. દરેક જણા આંખો ખોલી નાખો. આપને તિલક શાસ્ત્રીજી કરવામાં આવ્યું છે. અને સ્વસ્તિનાહારોઘા પૃથ્વાવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટરેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ યદાવદનંદાક્ષાયણા હિરણ્યગો સારદાય યુગમાન જલદષ્ટિર્દદાશમ. ઓમ શાંતિ. દરેક યજમાનો હાથની અંદર પુષ્પ ચોખા લઈ લો. પ્રથમ આપના કુલદેવી માતાને પ્રાર્થના કરીએ. કુલદેવી માતાની રજા લઈ અને શાંતિ પાઠના મંત્ર ભણી ભગવાનની જોડે શાંતિની યાચના કરીશું. 3 પ્રકારની શાંતિ છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આપણી ભાષામાં જોવા જઈએ તો તનની શાંતિ, કાલ શાસ્ત્રીજીએ કીધું હતું ને હિતેશભાઈએ કે શાંતિ 3 પ્રકારની ને પાપય 3 પ્રકારના. તો પહેલાં પહેલી ભગવાન જોડે શાંતિ માંગવાની છે ને શરીરની. પહેલું સુખ તે જાતે આપણા ગયડાઓ કહેતા, પહેલું સુખ તે જાતે નર્યા. નડ્યા નહીં, કોઈ નડવાનું નહીં હો, પણ નર્યા. શરીરની સુખાકારી ના હોય ને તો કશું આપણને ગમે ભાઈ. આ પૂજામાં બેહાડ્યા હોય તો બેહીએ ના રહેવાય. ભગવાને એવી માયા મૂકી છે શરીરમાં. એ પ્રાર્થના ભગવાનની કરી, તનનું સુખ, શરીરનું સુખ પહેલા આપવું. બીજા નંબરની અંદર મન. મને એવા મનુષ્યાણામ કારણમ મંદ મોક્ષયો. આ મન છે ને એ ભગવાનને કહીએ મોટું આપજો. અને બધાના મન એક હોય તો આ બધું કાર્ય થાય હો. બાકી બધાના મન અલગ અલગ હોય, થાય ભાઈ? કાર્ય શું? મન બધાના એક હોય તો આવા સમૂહના કાર્યો થાય. અને ત્રીજા નંબરની અંદર ધનનું સુખ. હે, જેટલામાં પાટલો બોલીને બેઠા હોય ટૂંકમાં, પણ એ આપણો પૈસો આવા સારા કાર્યોની અંદર વપરાય
તો એ પૈસાઓ એની અંદર વધારો થાય, ઘટાડો થાય. ભાઈ દાન કરી કોઈનો ઘટાડો થયો, કોઈને જમાડી એની અંદર ઘટાડો ના થાય. આવા મંદિરો પ્રતિષ્ઠાઓ કરો, આપણે કઈ વ્યક્તિ કંઈક થઈ જશે તો સાહેબ કે નાના કરતા વધારા લઈએ અને પાછા થેન્ક યુ કહીએ. એટલે ભગવાનને થેન્ક યુ કીધું હોય તો ત્યાં સુધી પહોંચવું પડે. રોજ સવારે ભગવાનને થેન્ક યુ કહેવાનું. તો આ 3 પ્રકારની શાંતિ કોણ આપે? માં અર્બુદામાં. એના ચરણોની અંદર શાંતિ છે. ભગવાને બધું બધાને આપી દીધું ભાઈ, પણ અમુક વસ્તુ ભગવાને બજારમાં વેચવા મૂકી નથી. મૂકી ભય બિન પ્રીતિ ન હોય સાહેબ. આપણે બધા અહીં બેઠા છીએ ભય માટે. અને ભય એવો મૂક્યો છે માતાજીએ કે દરેક જો આ કુંભ મેળામાં 25 કિલોમીટર દૂરે ગાડી મૂકીને જવું પડ્યું હતું સાહેબ. તિરુપતિ જાઓ 14 કલાક લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે. ગણેશ ચતુર્થીમાં સાહેબ મુંબઈ જાઓ, લાલબાગના ગણેશ. એ ભય ભગવાને મૂક્યો છે એટલા માટે. બાકી ભય ના હોય તો આ મનુષ્ય કોઈ ભગવાનના મંદિરે ના જાય, એ જ ભગવાન બની જાય. એટલો મોટો મનુષ્ય છે. તો આવો આંખો બંધ કરી 3 છે, પણ એ મંત્ર ભણવા માટે 7-7 વર્ષ લાગે છે સાહેબ. અને આ બધા નાની ઉંમરથી આ બધું ભણવાનું છોડી અને છઠ્ઠા દે શાંતિની યાચના કરીએ. આદૌ ઋગ્વેદ મંત્ર પાઠ ક્રમઃ પૃથ્વી સુચેતુના યા ગંગોર્જાસિની વાલિયા રાગાયા સરસ્વતી ઇન્દ્રાણી મફ્ફકૂતાજે વરુણાની સ્વસ્તજે ઓમ. અથ યજુર્વેદઃ વિર્વ્યાસે માહિરે અહિતાંજલાયો શાંતમેનો જરારો અંતિરેવા જતરાનચકરા જરસંદનો નામ ઉતરાસો જતરા પિતારો ભવન્તિ માનો મદિયારી ખતા યુર્ગંતો આદિત્યો રાદિતિરંતરિક્ષમાદિતર માતા સપિતા સપુત્રા शांता उदंगदे रावसांतानधंगोषदे शांताने उद्भरूपाणि हातन्नो अष्टुकृताकृतम्. મા બાપને કોઈ પાણીનો ગ્લાસ ના આપ્યો અને ઘણા લોકો તો ઊભી પૂનમ પરાગા ચાલીને જઈને આવ્યો. એ ચાલીને જવાની કોઈ જરૂર નથી ભાઈ. તમારા માતા પિતાની સેવા કરશો ને એટલે દર મહિનાની પૂનમો ભરાઈ જશે. એટલે કાલથી માતા પિતાના આશીર્વાદ લઈને અને પછી યજ્ઞ મંડપમાં આવજો. આજે ભલે ન પગી લાગીને આવ્યા હો, પણ અહીંયાથી પૂજા કરીને ઘરે જાઓ એટલે અમના આશીર્વાદ લેજો. એમની બીજી
જો યજ્ઞ ચાલુ કરતા જ એમની પૂજા આવે. પરમેશ્વરો હા સુરેશભાઈ જવા દો. માતા પિતૃભ્યો નમઃ. ભૂલો ભલે બીજું બધું માં આપને ભૂલશો નહીં. ભૂલો યાદ કરજો મારા વાલા. पुरंदराभ्यां नमः। ओम वाणी हिरण्यगर्भाभ्यां नमः। माता पितृ चरण कमलेभ्यो नमः। सर्वेभ्यो देवेभ्यो नमो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। एतत्कर्म प्रधानायै सांगायै च परिवारायै सायुधायै सजतिकायै भगवती राजराजेश्वरी अर्बुदादेव्यै नमः। पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु भवन्तो ब्रुवन्तो। पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु। मननिर्दुष्णं चतुर्भुज वसन्दावदनं व्याजत् सर्वविघ्नोपशान्तये गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वर सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये। દરેક યજમાનોએ ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવાની કે હે સિદ્ધિ વિનાયક દાદા, જ્યાં જ્યાં ડગલું મઢાન સંકલ્પ. મુખ્ય યજમાન આપ એકલા ચમચી જમણા હાથની હથેળીમાં ચમચી ભરીને જલ રાખો. હથેળીની અંદર જલ રાખો હાથમાં. બેન તમે એમને હાથનો સ્પર્શ કરો. બે જણા અક્ષત પધરાવી લેજો. બીજા બધા કોઈ પાણી પકડવાનું નથી. હું સ્પષ્ટ ગુજરાતીમાં તમને કહીશ, સ્પષ્ટ ગુજરાતીમાં બોલીશ. તમારે ખાલી મને સાંભળવાનો છે, અથવા એથી જે માઇકમાં જે મહારાજ બોલે ને પંડિતજી, એ તમારે સાંભળવાનું છે. બરોબર? સાંભળશો. જ્યાં વાયર વાળું જે અવાજ છે એનો અવાજ. ઘણા લોકો મનથી અત્યારે એવું વિચારતા હોય કે ભાઈ સંકલ્પ અમે કરતા નહીં, સંકલ્પ જે કરે ફળ તો બધું એને જ મળે. ઘણા આવી માનસિકતા હોય, તો આવી માનસિકતા હોય છે એનો આપણે આ સંકલ્પ અત્યારે જ્યારે કરીશું ને સંસ્કૃતમાં, ત્યારે બધું બોલીએ છીએ કે આ પ્રતિષ્ઠા કરવાથી કોનું કોનું કલ્યાણ થાય એ આપણે માગવાનું છે. એ બધા માટે માગવાનું છે, કોઈ વ્યક્તિનું માગતા. કારણ કે પ્રતિષ્ઠા ક્યારેય કોઈ વ્યક્તિગત હોતી નથી. મંદિર કોઈના માલિકીનું હોતું નથી. શાસ્ત્રનો નિયમ તમને કહું, કદાચ તમે નહીં જાણ્યો. જય બોલવાનો કોન્ટ્રાક્ટ આપ્યો તમે અમને જસુભાઈ, પૂજાપા સાથે જય બોલવાનો કોન્ટ્રાક્ટ અમને આપ્યો તમે ઉચ્ચક, એના અલગ લખ્યા છે કે તો તમારે બોલવું પડે ને. તો જ્યારે બી અમારે કોઈ મહારાજ તમને જય બોલાવે તો બે હાથ ઊંચા કરીને જય તમારે જ બોલવાની. એ તમારે, કારણ કે જય બોલો એ જય તમારા માટે છે. જય બોલે એનો જય થાય, તમે ના બોલો ના થાય. બરોબર? એટલે થોડા બધા અસ્વસ્થ થઈ જાઓ. ચા પીને બેઠા છો ને, હાથ ઊંચા કરો. અને જ્યારે જય બોલાવે ત્યારે આવી રીતે હાથ ઊંચા કરીને જય બોલવાની છે બધાએ. બરોબર? બોલ શ્રી અર્બુદા.
પાનતું ભલે સુષ્ટ હોય પણ કામ આપણે એવું જ કરવાનું, માં ભગવતી રાજી થાય એવું. ચાલો જમણા હાથની અથડીમાં જલ રાખો, પાણી રાખવાનું છે. પાણી સમજી બરાબર રાખો. બધા પગે લાગો, માતાજીનું સ્મરણ કરજો. ઓમ જજાગ્રદો દોરમોદય તે દૈવાય તાદો સપ્તસિયા દૈવૈ દે દોરંગમયો દેહાયો દિને ગાંધન મે મનઃ જીવદંગલવામસો. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણોઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણો द्वितीय परार्धे श्री श्वेतवाराहकलने वैवस्वत्मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूलोके भारतवर्षे गुर्जरप्रदेशे गान्धीनगर समीपे चिलोडा ग्राम समीपे अस्मिन् आलिसा ग्रामे सप्तचत्वारिंशदुत्तरैकोनविंशतिशततमे श्री शालिवाहनसगे अस्मिन् वर्तमाने विश्वावसुनाम संवत्सरे काशीत्यादिकद्विसहस्र विक्रमार्थे अनलनाम संवत्सरे रवि दक्षिणायने शरदृतौ आश्विन मासे कृष्णपक्षे चतुर्थ्यां शुभपुण्यतिथौ शुक्रवासरे कृत्तिका नक्षत्रे सिद्धि योगे भवपरम कालवकरणे सुमुहूर्ते वृषभ राशि स्थिते चंद्रे कन्या राशि स्थिते सूर्ये मिथुन राशि स्थिते श्री देवगुरौ सत्सु एवं ग्रह गुणगण विशेषण विशिष्टाया शुभ पुण्यतिथौ समस्त ग्रामजन भक्तजन देशजन प्रतिनिधि भूतः जसुभै गुप्तेति सपत्निकः सपरिवारः यजमानः. बोलવાનું અહમ દરેક જણા બોલજો. હો સંકલ્પ બોલો. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ. અમુકના ગળામાં સાયલેન્સર મૂકેલો હોય કે અવાજ ના બહાર આવે એવું. અવાજ કેમ નહીં આવતો? આ તો માગવાનું તમારે માગવાનું છે. હા તો થોડો અવાજ કાઢો તો મને ખબર પડે એમ કે તમે બધા સાંભળી રહ્યા છો ને બોલી રહ્યા છો. આ તો બધું ભગવાન પાસે માગીએ છીએ. મમ એટલે મારું. તો તમારે જોતું હોય તો માગવું પડે ને, બોલવું તો પડે ને, બરોબર? તો બધા આમ સ્વસ્થ આમ થોડા કટ્ટાર બેસો. આમ ઢીલાથી પૂજા ના કરશો. મને તો ગમત નહીં આવું બેહો ને તમે. હા કટ્ટાર બેસો, ઢીલા નહીં થવાનું. હજુ ક્યાં આટલું લાંબુ જોઈએ? હજુ તો શરૂઆત છે પ્રભુ, આખો દાડો કાઢવાનો. હા એટલે માનસિક તૈયાર થઈને જવાનો અહીંયા આવો. બોલો મમ આત્મનઃ. કારણ કે શું થાય, હું તમને બોલાવું, તમે બોલો ને તો મને સંતોષ ના થાય તો મને ફરતી બોલાવું. એટલે સંકલ્પ 10 મિનિટના બદલે અડધો કલાક ચાલે તો નુકસાન કોને? તમારે જ ને. એટલો ટાઈમ સાંજે વધારે થશે. એટલે તમારે આ એવું ના થાય એના માટે તમારે જ્યારે જે બોલાવું એ તમારે બોલવાનું. હો અને થોડી સ્પીડમાં બોલો. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ આદિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ પાપ રોગ ઉપદ્રવ દુઃખ દારિદ્ર્ય દૌર્ભાગ્ય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ શલભ શોક નિવૃત્તિ પૂર્વકમ સર્વેષાં જનાનાં કલ્યાણૈશ્વર્ય પુત્ર પૌત્ર આદિ અન્વચ્છિન્ન સંતતિ સ્થિરલક્ષ્મી પ્રાપ્તિ પૂર્વકમ ભારતીય સંસ્કૃતિ સુપ્રતિષ્ઠા હેતવે પ્રાસાદો નિર્માણ પ્રતિમા સંપાદન આદિ કર્મણામ સહાય કર્તॄણામ ભક્તાનામ જનાનામ શ્રેય પ્રાપ્તિ અર્થમ ભગવતી શ્રી અર્બુદા દેવતા પ્રીતિ સંપાદન હેતવે અસ્મિન નૂતન પ્રાસાદે અંજની દેવતા
સર્પ દેવતા સહિત ક્ષમ કર્મ યથા શક્તિ યથા ભક્તિ યથા મિલિત ઉપચારો દ્રવ્ય દ્વારા અહમ કરીશ્યે. જલ મૂકી દો. બોલો શ્રી અર્બુદાની જય. બહુ સરસ. જો મેં હમણાં કીધું પાછું બધા જય બોલવાની શરૂઆત કરી દીધી. આવા રહેજો હા સુધી સંકલ્પ કર્યો જે પ્રમાણે મેં તમને બધું ગુજરાતીમાં સમજાવ્યું. ત્રિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપ પૂજનમ સૂર્ય પૂજનમ આસન વિધિંચ કરીશ્યે. જલ મૂકી દો. હવે પૂજા છે ને એનો પહેલો નિયમ કે પૂજા જમણા હાથે જ. કોઈ ડાભોળ્યું હોય ને તો એને ધ્યાન રાખીને જમણા હાથની પ્રેક્ટિસ પાડવાની. ભાઈ આટલું ચોખ્ખું સમજાય કે નાણાસી બાંધીને જમણું. કદાચ જો ડાબો જમણામાં કન્ફ્યુઝન થાય તો યાદ રાખવાનું કે ઘડિયાળ પહેરી છે ને ડાબો હાથ હો. એટલે જમણા હાથે જ પાણી પકડવાનું, જમણા હાથે જ મૂકવાનું, ડાબા હાથનો ઉપયોગ કરવાનો. આ સર્વસામાન્ય વસ્તુ છે. બરોબર. દરેક ભાઈઓ ડાબા હાથમાં 2 દાણા ચોખા લઈ લો. ઉપર જમણો હાથ નાખી દો. બહેનોએ હાથ ડાળવાનો. એમને બહેનોએ પાણી ચોખા રાખવાની જરૂર નથી હો. 10 દિશા, 4 દિશા, 4 ખૂણા, 8 પાતાળ, 10 દિશાના દેવતાઓ અમારી રક્ષા કરો. કોઈ પણ દિશામાંથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં. એના માટે અત્યારે આપણે આ મંત્ર દ્વારા દેવતાઓને પ્રાર્થના કરીએ છીએ. ઓમ જાપ કરો. નામો રુદ્રેભ્યો જય પૃથિવ્યા જય કામાન્ના મેઘાહારેભ્યો દક્ષિણા નમો અસ્તુદેનો વતુદેનો પ્રલયંતુ તે જંતિકો જચ્ચરો મેટિગમે ખાજ્યમ ભેદમઃ. ચોખાને જમણા હાથમાં લઈ લો અને માથા ઉપરની 10 દિશામાં છોડથી પધરાવી દો. નારાજ મુદ્રય સરસબાન વિકીર્ય. એકલા ભાઈઓ અમારા રાહુલભાઈ બતાવે એ રીતે તાલી પાડો. તાલત્રયમ કુર્યાત. ડાબા પગની એડી રાહુલભાઈ બતાવે એટલે ખાલી પછાડો. વામ પાદેન ભૂમો ત્રિવારમ ઘાતત્રયમ કુર્યાત. હવે જમણી આંખે જમણા કાને પાણીવાળી વાટકીની અંદર આંગળી ડબોળો. જમણી આંખે જમણા કાને જલ લગાવો. ઉદક સ્પર્શ. 1 ચમચી પાણી લઈને તમારો હાથ છે ને નીચેની થાળીમાં અથવા જમીન ઉપર ધોઈ નાખો. જમણો હાથ. હસ્તમ પ્રક્ષાલ્ય. તમારે આગળ દરેકને કળશ આપેલો છે લોટો તાંબાનો, એ થાળીની વચ્ચોવચ પધરાવો. સ્વભામવાગે ચતુર્ભુજો પરિકલસમ તાપ્યો. એ કળશના કાંઠે 2 હાથ આ રીતે અડાડો. 2 હાથ. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ ગંધે રુદ્ર સમાદ્રો. અક્ષોદોષાગર સર્વે સપ્તદ્વીપા વસુંધરા સહિતા સર્વે ગલશંભુ સમાશ્રિતાયાન્તો દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકાઃ ધર્મદે સિંધુ કાવેરી જતિસ્મિં સન્નિધિં શક્તિ નમે દેવા તીર્થં દેહિ દિવાકર. બધા પગે લાગો. ક્રૌમિતિ અંકુશ મુદ્રયા સૂર્યમંડલાત સર્વાણિ તીર્થાન્યાવાહ્ય. ઓમિતિ કવચેનાવગુંઠ્યાવમિતિ ધ્યાનમુદ્રયા મૃતિકૃત્ય. કળશની ઉપર ડાબો હાથ, એની ઉપર જમણો હાથ એવી રીતના કલશની ઉપર ડાકી દો ભાઈઓ. અને એની ઉપર બહેનો એવી રીતના કરો. હા, ઉભરા ઉભરી. બહુ સરસ. હવે અમૃત બીજ છે, 8 વખત જપ કરવાનો છે. એનાથી આ જલ પવિત્ર બને. હાથ લઈ લો. કળશની 4 દિશામાં ચાંદલા કરવાના. બરોબર. ચંદન કંકુ અસ્તિ. જો તમારી પાસે પીળા કલરનું એક ચંદન છે, પડિયામાં મૂકેલું છે. પડિયામાં ચંદન છે. જો નાના પડિયામાં પહેલું પીળા કલરનું હળદરની જોડે. હા, એકદમ પાવડર છે ને એ હળદર છે, પણ જે કકરું છે ને એ ચંદન છે. એની અંદર થોડું પાણી નાખી એને પહેલા પલાળી દો. અને લાલ કલરનું કંકુ છે જો પડિયામાં. હા, એ પલાળી દો. માપનું પાણી નાખો થોડું.
પાણી માપનું નાખવાનું, બસ પલળે એટલું નાખવાનું, બરોબર. હલાવી દો. કઈ કઈ દિશા જોઈ લો. પહેલા આ પાછળની, પછી આ બાજુ, પછી પાછળ, અને આ ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. આ ચારે દિશામાં એક એક ચાંદલા કરો કળશની. બંને જણા ભાઈઓ ચંદનથી કરે. દક્ષિણે જજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વવેદાય નમઃ અંદર છાંડા દ્રવ્ય કલશ મધ્યમાં મધ્ય વરુણાય નમઃ. હાથની અંદર હવે પુષ્પ અને ચોખા રાખો. ફૂલની પાંદડી પકડો. 2 દાણા ચોખા પકડીએ. ભારત વર્ષની મુખ્ય નદીઓને પ્રાર્થના કે ભગવતી તમે આ કળશની અંદર બિરાજમાન થઈ અમારા આ પાણીમાંથી જળ બને અને જળના માધ્યમથી આ દેવોની આપણે બધા પૂજા કરી શકીએ. તો આવો ગંગા, યમુના, સરસ્વતી ત્રણેય તીર્થોને નમસ્કાર. જે લોકો જે સ્થાનની અંદર જે તીર્થમાં ગયા છે તેને આંખો બંધ કરી અને યાદ કરવાના. આંખો બંધ કરી જય ગંગે એ મંત્ર સાથે. જો અમારા પાછળથી છે ને એક સુનિલ તમે જ છો મેન. અહીંયાથી અમે જ્યારે ત્યાંથી અમારા સરસ મજાના સુનિલભાઈ સ્તુતિ કરાવે ને તો ખાલી બેસી નહીં રહેવાનું. ગંગાજીની સ્તુતિ થતી હોય તો આપણે કોને યાદ કરવાના? ગંગાજી. આંખો બંધ કરો ને તમને ગંગા દેખાય. અહીંથી બેઠા બેઠા ગંગાજીના દર્શન થઈ જાય. મન છે ને, મન એને ગંગા કિનારે પહોંચતા વાર લાગે. અતિ તીવ્ર ગતિ હોય તો મનની છે. 1 મિનિટની અંદર એ હરિદ્વાર પહોંચી જાય છે. મનથી દર્શન થાય. અહીંથી આંખો બંધ કરો ને તમે એ ગંગાજીનું સ્મરણ, તમને ગંગાજી હરિદ્વારના કિનારે ઊભા છે અને ખડ 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 ગંગાજીનો નીર વહી રહ્યા છે એવો ભાવ લેવાનો. અને તમે ગંગાના કિનારે બેસી હે જય ગંગે હર ગંગે એમાં ગંગાના દર્શન કરી રહ્યા. કારણ ગંગા સ્નાનનું જેટલું મહત્વ એટલું જ ગંગા નામનું એટલું મહત્વ. ગંગા ગંગે જીયો બ્રુયાત યોજના નામ શતૈરપિ મુચ્યતે સર્વપાપેભ્યો વિષ્ણુલોકં સગચ્છતિ. આ શ્લોક એવું કહેવા માંગે છે કે ગંગાનું નામ જો ઘેર બેઠા બેઠા લેવામાં આવે હૃદયના શુદ્ધ ભાવથી તો માં ભાગીરથી ઘેર બેઠા તમને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત. એટલું એના નામનું મહત્વ છે. પણ ક્યારે જો હૃદયના ભાવથી તમે એને યાદ કરો તો, અને જે છે ને બધું એ ભાવની વસ્તુ છે ભાઈ. એટલે હૈયાના હામથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથડા તરું ધૂણે. તો હૃદયથી યાદ કરો માં ગંગાને. આંખો બંધ કરી અને માં ગંગાનું સ્મરણ કરીએ. મૈયા ઓ ગંગા મૈયા ઓ ગંગા મૈયા ઓ ગંગા મૈયા ઓ ગંગા દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે તરંગે મૈયા ઓ ગંગા મૈયા
પહેલા માં ગંગાનું સ્મરણ કરી કલશની અંદર પધરાવી દો. ઓમ ભાગીરથી ગંગાય નમઃ તીર્થેભ્યો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ભાઈઓ જમણા હાથે ચમચી ભરીને પાણી પકડી રાખો. બેનો હાથ ડાળે અનેન યથાશક્તિ ભોજનેન સાંગઃ સપરિવારઃ સતીર્થ વરુણઃ. પાણી થાળીમાં પધરાવી દો. પ્રિયતામ નમઃ. લોટામાંથી એક ચમચી પાણી લો અને તમારી બંને વાટકીમાં ટીપું ટીપું પધરાવી દો એટલે એ પણ પવિત્ર થઈ જાય. મિક્સ કરી દો. સરસ. તસ્માદુકાર્ગકં ગૃહીત્વા. ફરીથી એક ચમચી પાણી તમારા ડાબા હાથની હથેળીમાં. બહેનો અને ભાઈઓ બધે બધાએ લેવાનું. ડાબા હાથની હથેળીમાં પાણી લો એક ચમચી. બરોબર. જમણા હાથની વચ્ચેની બે આંગળી અંદર ડબોળવાની પાણીમાં અને તમારે સ્નાન કરવાનું. પણ કયું સ્નાન? મંત્ર સ્નાન. બરોબર. મંત્ર આપણે બહારથી આવ્યા હોય, અડાડી થઈ હોય તો આપણે ભગવાનની પૂજાનો આરંભ કરીએ એટલે પેલા પવિત્ર થઈએ છીએ. પાણી છાંટી દો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો સ્વરે પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર રુચિઃ. સર્વેષામ. બધું જલ છાંટી દો. આજુબાજુ બધું પવિત્ર કરીએ છીએ એવો ભાવ કરી. સર્વેષામ પવિત્રતાસ્તુ પુંડરીકાક્ષાય નમઃ. કોઈ પણ કર્મ કરીએ ને તેના સાક્ષી રાખવા પડે તો આપણા યજ્ઞના સાક્ષી કોણ? તો બે દેવતાઓ, એક દીવો અને બીજા ભગવાન સૂર્ય. આ બંને પ્રત્યક્ષ દેવ છે, એને આપણે સાક્ષી બનાવીએ. આપણા સનાતન ધર્મની અંદર કે દીવાનું બહુ મહત્વ બતાવ્યું છે. એવું કહે છે કે ભાઈ આપણા સનાતનીના ઘરની અંદર સવાર અને સાંજ બે ટાઈમ ગાયના ઘીનો દીવો થવો જોઈએ. જેના ઘરની અંદર શુદ્ધ પવિત્ર કરો, અમારું કલ્યાણ કરો. બંને બેઠા બેઠા બધા જ દીવાને પગે લાગો અને અમારા કર્મના સાક્ષી બનો એવી પ્રાર્થના કરીએ. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નેઃ સ્વાહા સૂર્યોજ્યોતિર્જ્યોતિઃ સૂર્યઃ સ્વાહા. અગ્નિર્વર્જો જ્યોતિર્વર્જઃ સ્વાહા. સૂર્જો વર્જો જ્યોતિર્વર્જઃ સ્વાહા. જ્યોતિઃ સૂર્યઃ સૂર્યો જ્યોતિઃ સ્વાહા. ઓમ કર્મ સાક્ષિન્યૈ નિપસ્તદેવતાयै નમઃ નમસ્કારાન સમર્પયામિ. દીવો પવન વધારે પવન આવે, ઘી પૂરવાનું રહી જાય, ગમે ત્યારે રાણો થઈ જાય એટલે કર્મના બીજા સાક્ષી ભગવાન સૂર્યનારાયણ. બે હાથ ઊંચા કરો. આદિત્યસ્ય નમસ્કારમ. આપણો ધર્મ એવું કહે છે કે સૂર્યને જે 12 વખત રોજ નમસ્કાર કરે, સૂર્યને રોજ જલ ચડાવે, એના ઘરમાં ક્યારે 1000 જન્મ સુધી દરિદ્રતા આવે. પણ સવારે ઉઠવું 9 વાગે ઉઠાયેલા જાય એ સૂર્યવંશી નહીં હો. સવારે સૂર્ય ઉદિત થતા હોય તે સમય ઉઠી જવું પડે. સ્નાન કરી અને પહેલું ચા પીધા પહેલા શું કરવાનું? લોટો પાણી ચડાવવાનું. રીમ સૂર્યાય નમઃ. રીમ સૂર્યાય નમઃ બોલતા બોલતા ભગવાન સૂર્યને જલ અર્પણ કરવાનું. જો ચડાવતા જશો આમાંથી, અને જે ના ચડાવતા હોય ને આવતીકાલથી ચાલુ કરવાનું. આ 3 દાડામાંથી અમુક નિયમ તમારે ઘેર લઈને જવાના. બધું અહીં ખંખેરી નહીં જવાનું. હાજી હો. હા, હારી હારી વસ્તુ અહીંથી લઈ જવાની. જો કે બધું સારું જ છે અહીંયા, પણ એમાંથી જેટલું પાડી શકાય એટલું ઘેર લઈને જવાનું છે. કાલથી સવારે જલ ચડાવશો કે નહીં? હા કે ના પડે? હા. અને એની જવાબદારી બહેનોને આપવું છો. જેવા નહીં રહે એટલે ચા પછી આપવાની. પહેલાં પાણીનો લોટો આપવાનો. પહેલાં લોટો ચડાવો પછી ચા મળશે. હા. એટલે આ બધું આ બધું કંટ્રોલ તમારા હાથમાં હોય. આટલા એમને નમાવો છે તો આટલું થોડું વધારે કરાવવાનું. દાગીનો લેવાનો હોય તો કેવું કરો છો? દિવાળી આવવાનું, પ્રસંગ આવવાનો, દાગીનો લેવાનો કેવી જીદ કરો છો? બસ એમ સૂર્યને જલ ચડાવવાની એવી જીદ કરવાની. ના પાણી ચડાવો પછી ચા. જો કાલથી સીધા. બરોબર. સૂર્યને જલ ચડાવવાની બધા જવાબદારી તમે બધા હા પાડો છો. કાલ સવારે પૂછીશ, તમને પૂછીશ બેનો કે ચડાવી દઉં નહીં? હા, નહીં ચડાવો તો અહીંથી દંડ નક્કી કરવામાં આવશે. પણ ખોટું ના કહેતા. દંડ 550 વાંચે આપણે કહી દો કે ચડાવ્યું. બહેનો બહાય વાહ. બરોબર. તો સૂર્યનારાયણ ભગવાનને પગે લાગો. ઓમ કૃષ્ણેન રજસા પ્રદમાનો નિવેશયન્ન મૃદમ હિરણ્યયેન સવિતારથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્નામ. સવિત્રે સૂર્યનારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. હાથ નીચા કરી દો. આ 2 મિનિટ હાથ રખાય તો આમ થવા માંડ્યો. કેટલી નબળી છે જો શરીરમાં. આ પતંગ આપણો યોગ છે ને, યોગ તમે જો અત્યારે યોગનું બહુ ચાલ્યું છે. કેમ ખબર છે? વિદેશવાળા કરવા માંડ્યા એટલે આપણે ચાલુ કર્યું. બાકી મૂળ યોગ ક્યાંનો છે? પતંજલિ યોગ આપણી સંસ્કૃતિનો છે. આપણા ઋષિ મુનિએ આપણને આપ્યું છે. પણ એની કિંમત હતી. પણ પેલા ભૂરિયા કરવા માંડ્યા ને એટલે આપણે પાસે એમનાથી બહુ પ્રભાવિત થઈએ. એ કરે છે આપણે કરો. એમનું જોઈને આપણે કરતા થયા બોલો યોગ. બાકી
યોગ પતંજલિ યોગ એ આપણા શાસ્ત્રનો છે, આપણા ઋષિઓનો, આપણે પોતાનો વારસો છે. પણ નહીં કહેતા જસુભાઈ જલ્દીથી કોઈ વસ્તુ સરળતાથી મળી જાય જીવનમાં એની કિંમત હોય. છોકરું નાનું ભૈરવાય નમસ્તભ્યમ અનુગણામ દાતુમહસી. ઓમ ભૈરવાય નમઃ, બટુક ભૈરવાય નમઃ, કાલ ભૈરવાય નમઃ. હલો. નમસ્કારોમિ. અને ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજનો વાસ છે. તો આવો તારી પાડી હનુમાનજીનું સ્મરણ કરીએ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ સિયા રામ સિયા રામ જય જય રામ. હવે જો તમારે આપણે ગણપતિ ભગવાનની પૂજાનો આરંભ કરવાનો છે. તમને આગળ લોટો છે, એ લોટા ઉપર ગણપતિ ભગવાનની પૂજા તમારે આ સોપારીમાં કરવાની છે, બરોબર? પ્રધાનને પ્રતિમા અસ્તિ. બસ ચાલો, હવે ગણપતિ ભગવાનની પૂજા સોપારીમાં કરવાની છે. 2 મિનિટ માટે હવે તમને એ છૂટા કરી. મેં કાલે કીધું તમને થોડો ટાઈમ થશે એટલે છૂટા કરીશું. મને ખબર પગ ઊંચા નીચા થાય એટલે ગણપતિ ભગવાનની પૂજા વચ્ચે અધૂરી ઊભી રખાય નહીં. એટલે પૂજા ચાલુ કરીએ પેલા 5 મિનિટનો વિરામ આપીએ. પણ સાંભળો, આ પહેલો તમને ડેમો આપીએ છીએ, ટ્રાયલ કરીએ છીએ, તમને સમય આપીએ છીએ. એ સમયની અંદર પૂરો થાય એટલે ચા પી કોગળો કહી 10 મિનિટની અંદર તમારે 10મી મિનિટે પાછું અહીંયા આસન ઉપર બેસી જવાનું છે. એ 10 મિનિટમાં તમારે જય શ્રી ગજાનન ગણપતિ મહારાજ જય. હા, ઊભા થાવ. 10 ચોખા ભગવાન ગણપતિને અર્પણ કરી આપો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણપતય નમઃ. સુપ્રતિષ્ઠિતો વરદો ભગવાનને બેસવા માટે આસન અર્પણ કરીએ છીએ. ફૂલની પાકડી હાથમાં રાખીએ. હરેમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્ય કરમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણા પરમેશ્વર. નીચે સોપારી ઉપર સિદ્ધિ બુદ્ધિ સોપારી ઉપર સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણપતય નમઃ. આસનાદે પુષ્પાજનમ સમર્પયામિ. હવે બીજા બધા યજમાનો પગે લાગો. પૂજા કરવાની છે ગણપતિ ભગવાનની સાથે, પણ કુળદેવી ભગવતી કુળદેવીની સાથે એમની સાથે શક્તિઓ આવે છે. સાવિત્ર્યૈ સાવિત્રીમામી સ્થાપયામિ. વિજયાય નમઃ. સ્થાપયામિ. જયાય નમઃ. જયમામી સ્થાપયામિ. દેવસેનાય નમઃ. દેવસેનામામી સ્થાપયામિ. સ્વદાય નમઃ. વદામામી સ્થાપયામિ. સ્વાહાય નમઃ. સ્વાહામામી સ્થાપયામિ. માતૃભ્યો નમઃ. માતૃવામી સ્થાપયામિ. લોકમાતૃભ્યો નમઃ. લોકમાતૃવામી સ્થાપયામિ. નૃત્યે નમઃ. નૃત્યમામી સ્થાપયામિ. પુષ્ટ્યે નમઃ. પુષ્ટિમામી સ્થાપયામિ. તુષ્ટ્યે નમઃ. પુષ્ટિમામી સ્થાપયામિ. લક્ષ્મીમામી સ્થાપયામિ. નૃત્યે નમઃ. નૃત્યમામી સ્થાપયામિ. મેઘાય નમઃ. મેઘમામી સ્થાપયામિ. સ્વાહાય નમઃ. સ્વાહામામી સ્થાપયામિ. પ્રજ્ઞાય નમઃ. પ્રજ્ઞામામી સ્થાપયામિ. સરસ્વત્यै નમઃ. સરસ્વતીમામી સ્થાપયામિ. જમણામાં લઈ આપવાના. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મૈત્ર વરુણદેવ પ્રતિષ્ઠાન કરોમિ યત્ર મંડલે દેવદેશઃ. વસુંધરા સૌર્જ સગણ ગુણજાતૈ માતરઃ. સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. હાથની અંદર હવે પુષ્પ રાખી ભગવાનને બેસવા માટે આસન આપીએ. રમ્યં સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્ય કરમ શુભમ. આસનં ચ મયા દત્તં ગૃહાણા પરમેશ્વર. એ
ફૂલ ચોખા ત્યાં આગળ અર્પણ કરી આપો ભગવાનના ચરણોમાં ઓમ ભૂર્ભુવઃ ગણેશ આદ્યાવાય દેવતાભ્યો નમઃ ભગવાન કહું હવે સોપારી કહેવાય કે ભગવાન કહું એટલે તમારે ત્યાં આગળ એ સોપારી ઉપર જ ચડાવો કારણ કે હવે આમાં આવાહન થયું ને એટલે ભગવાન બુદ્ધિ સહિત હરિ મહાગણપતય નમઃ ગણેશ આદિ દેવતાભ્યો નમઃ ફરી ચમચીમાં પાણી પકડી રાખો ભગવાનને આપણે અર્ઘ્ય આપવાનું છે હરિમ તામ્રપાત્રે સિદમ દોયમ ગંધ પુષ્પ સમન્વિત પાણી ભગવાનને ચડાવી દો ગણેશ આદ્યાવાય દેવતાભ્યો ફરી ચમચીમાં પાણી રાખો ભગવાનને હવે પીવા માટે આચમન કરાવીએ છીએ એના માટે જલ આપીશું ઓમ સર્વતીર્થ સમાયુક્તમ સુગંધી નિર્મલમ ફરી ચમચીમાં પાણી પકડી રાખો ભગવાનને આપણે ગંગા યમુના જલથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ કરવાનો રીમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી સિંધુ કાવેરી જલેસ્મિન કરો જલ ચડાવી દો ગણેશ આદ્યાવાય દેવતાભ્યો સમર્પયામિ ચમચી પાછી મૂકી દો દરેકને પંચામૃત આપેલું છે એની અંદર ચમચી પણ મૂકેલી જ છે એટલે બીજી ચમચી બગાડવાની નહીં ખાલી ભાઈઓએ એક ચમચી પંચામૃત આદ્યાવાય દેવતાભ્યો પંચામૃત સ્નાનમ સમર્પયામિ ચમચી પાછી એમાં મૂકી દો વાટકીમાં બહેનોએ 2 ચમચી પાણી ચડાવવાનું પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકાંતે આચમનિદ્રમ સમર્પયામિ એક ફૂલની પાંખડી લઈ ભગવાન ગુરુ મે સર્વકાર્યેષુ સર્વદા એક ચમચી પાણી પકડી રાખો અને એના પૂર્વાર્ચનેન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશ તથા ચ માતરઃ પાણી મૂકી દો ચમચી પાછી મૂકી દો ભગવાન બહાર પધરાવી દેવાની નિર્માલ્યમાગ્રાય વિસૃજ્ય ભગવાન જેવું તત્વ આપણામાં આવે તેવો ભાવ કરી આંખે માથે અડાડી સૂંઘી અને પાટલાની નીચે મૂકી દો અને એક ચમચી પાણી લઈને તમારો હાથ હેઠો થયો એ હાથ ધોઈ નાખો જમણો હાથ હસ્તમ અને હવે તમારી વાટકી ખાલી થઈ હોય પાણી ઓછું થયું હોય તો લોટામાંથી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ જય ગણપતિ બાપા મોરયા પ્રણમ્ય શિરસા આયુ કામા તતે
વૈદ્યદાયિની વૈદ્યદેવતાભ્યો વસ્ત્રમ સમર્પયામિ. તમને કદાચ કોઈને કોઈ વસ્તુ આટલું બોલ્યા પછી પણ ખ્યાલ ના આવતો હોય તો આજુબાજુમાં નજર કરી લેવાની એટલે તમને ખ્યાલ આવી જાય. પરીક્ષામાં આપણે વાંચે બે દાણા ચોખા જનોઈ અને અલંકાર આપીએ છીએ સોનાના, એવો ભાવ કરી ભગવાનને અર્પણ કરો. ઓમ ગણેશાદ્યા વૈદ્યદેવતાભ્યો નમઃ. સમર્પયામિ. ચોખા ચડાવી દો. એક ચમચી પાણી થાળીમાં પધરાવો. ઓમ ગણેશાદ્યા વૈદ્યદેવતાભ્યો નમઃ. સમર્પયામિ. અને હવે ચંદન કંકુના સરસ મજાને તિલક કરવાના ભગવાનને, બરોબર? ભાઈઓએ ચંદનથી કરવાના, બહેનોએ કંકુથી ચાંદલા કરવાના. જો આ ચંદન છે ને સાંજ સુધી ભાઈઓએ જ વાપરવાનું અને કંકુ સાંજ સુધી બહેનોએ. આ તમારી સાંજે ભાગ પાડી દીધા તમારા. હો, ચાલો ભગવાનને તિલક કરી આવો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ કામ પતી જાય એટલે પડ્યો પાછો મૂકી દેવાનો. તમારી આંગળી કંકુવાળી ચંદનવાળી થાય, એક ચમચી પાણી લઈને પાટલાની નીચે બહાર હાથ ધોઈ નાખવાનો જમીન ઉપર. એનો કોઈ મંત્ર ના હોય હો હાથ ધોવાનો, એ તમારી જાતે સમર્પયામિ. ફૂલની પાંખડી હાથમાં રાખો. ભગવાનની પુષ્પથી પૂજા કરવાની. હરિમ માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો ફૂલ ભગવાનને ચડાવી દો. ગણેશાદ્યા વૈદ્યદેવતાભ્યો નમઃ. પુષ્પાણી સમર્પયામિ. હવે તમને બધાને ભાઈ અનન્ય ભાવે ન સમર્પિતા ધૂપમ આગ્રાપયામિ. ફરી પાણી પકડી રાખો. ભગવાનને દીવો અર્પણ કરીએ. સાજ્યં ચ વર્તે સંયુક્તમ મન્હિના યોજિતમ મયા સ્વાહા. પરમાત્મને નમઃ. એક ચમચી પાણી થાળીમાં પધરાવો. મધ્યે આચમનીયમ સમર્પયામિ. ફરીથી ભગવાનને જમાડવાનો ભાવ કરો. ઓમ પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. પરમાત્મને નમઃ. 4 ચમચી પાણી થાળીમાં પધરાવી આપો. 4 વખત. ઉત્તરાભૂષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આચમનીયમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થમ નમસ્કારાન સમર્પયામિ. જમાડ્યા પછી ભગવાનને શું આપવાનું? મુખવાસ. અને મુખવાસ પછી દક્ષિણા, અને દક્ષિણા પછી પ્રદક્ષિણા. આ રીતે આખી પૂજાનો ક્રમ છે, બરોબર? આમાંથી એક પણ વસ્તુ તમે નથી આપતા તો ત્યાં તમારી પૂજા અધૂરી કહેવાય. જમાડ્યા પછી મુખવાસ ના આપો તો ગણપતિ દાદાની 3, વિષ્ણુ ભગવાનની 4 અને શિવની અડધી. આ રીતે દરેક દેવતાઓની અલગ અલગ પ્રદક્ષિણા છે ભાઈ. એકાચંદ્યા રવિ સપ્ત તિસ્રકાર્યા વિનાયકે હરે ચતસ્ર કર્તવ્યા શિવસ્યા પ્રદક્ષિણા. અને હવે ઊભા થઈ જાઓ. તમને હાર આપ્યા છે, એ હાર લઈને ઊભા થાઓ પહેલા. ખાલી એવું કીધું કે લક્ષ્મીજી નારાયણને પહેરાવશે. નારાયણ એટલા ઉતાવળા છે ને, રાહ જોતા નહીં. આમાં સૌથી વડીલ જો પહેલો હાર એમને પહેરાવી દીધો. આનું નામ દાંપત્ય જીવન કહેવાય. આટલા વર્ષે આટલો હરખ છે. જો હા, આપણે 10 વર્ષમાં ઘણા કંટાળી જાય. આ જો સિલ્વર જુબલી ઉપર વળે તો હરખ છે તો પહેલા પહેરાવી દીધો દાદા. સૌથી પહેલા દાદાએ પહેરાવ્યો. હા, બરોબર. આ તો આનંદની વાત છે. કેવા સરસ લાગો છો, સરસ હાર કરી બધા લક્ષ્મી નારાયણ જેવા દેખાવો છો. અને હવે આરતી કરવાની છે. તમને બધાને કોળિયું આપ્યું છે. આરતી પ્રગટાવો અને પૂજા પાની થાળીની વચ્ચોવચ એ તમારું કોળિયું